હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આજની રેસીપી આપણે દૂધીનું શાક બનાવવાનું છે. દૂધીનું શાક છે ને ઘણા છોકરાઓને ભાવતું ના હોય, તો આપણે અલગ તરીકેથી છોકરાઓને ભાવે ને એ રીતની રેસીપીથી આપણે દૂધીનું શાક બનાવીએ. ચાલો બનાવીએ. મેં આ દૂધી લીધી છે. આ દૂધીમાં આજુબાજુનું મેં કટિંગ કરી નાખ્યું છે. એ કઠણ ભાગ હોય ને એ પાકવામાં થોડોક આપણે ઓલો લાગે, એટલે મેં આ રીતની દૂધી લીધી છે. આપણે એની છાલ આપણે કાઢી લઈએ. જો આપણે આ રીતની છાલ એની ઉતારી લીધી છે. હવે આપણે એના પીસ કરીએ. જો આપણે આ રીતના પીસ કરવાના છે. કેવા પીસ કરવાના, કેટલી જાડાઈ રાખવાની ને એ તમને બતાવું. જો આ રીતના. અને આપણે ફ્રેશ દૂધી જ લેવાની છે, જેથી કરીને એમાં બીનું પ્રમાણ ના હોય. એટલે આપણે કૂણી દૂધી હોય ને તો પાકવામાં આપણે ઝટપટ પાકી જાય. જો આ રીતના આપણે બધે પીસ કરી લેવું. જો હવે આપણે આ પીસ આપણા રેડી છે. હવે આપણે એમાં મસાલો ઉમેરી. હવે આપણે આમાં છે ને આ પીસ કરી લીધા ને, હવે આપણે એમાં 1 સ્પૂન ચટણી, 1 સ્પૂન હળદર, 1 સ્પૂન ધાણા જીરું અને સ્વાદ મુજબ આપણે નિમક એડ કરીએ. આ રીતના નિમક. અને એમાં આપણે થોડું તેલ ઉમેરીએ, એટલે મસાલો એની માથે ચડી જાય. પછી આપણે એને હાથ વડે આવી રીતે મસાલો મિક્સ કરી લેવાનો છે. આવી રીતે મસાલો બધાય પીસ ઉપર ચડી જાય ને એ રીતનું આપણે મિક્સ કરવાનું છે. પછી તીખું મોરું જે રીતે તમને ભાવતું હોય એ રીતે આપણે એમાં ચટણી ઉમેરી શકીએ. એમાં આપણે 1 સ્પૂન ચણાનો લોટ ઉમેરવાનો છે. આ રીતે એ આપણે હળવા હાથે બધે આપણે હાથ વડે બધા પીસમાં ચડી જાય ને એ રીતનું આપણે કરવાનું છે. આપણે છે ને આજે અલગ તરીકે દૂધીનું શાક કરશું. જરૂર તમે તમારા ઘરમાં બનાવજો, છોકરાઓને ભાવશે જ. અને છોકરાઓને આ દૂધીનું શાક સારું લાગે ને તો કમેન્ટમાં લખીને જરૂર મોકલજો. બસ જો આપણું આ રીતે થઈ ગયું છે રેડી. હવે આપણે છે ને નોનસ્ટિકમાં એને આપણે શેકી લઈએ. હવે આપણે નોનસ્ટિક લઈ લીધી છે. હવે આપણે ગેસ ચાલુ કરીને એને તપવી લઈએ. આપણે એમાં થોડુંક તેલ ઉમેરીએ.
બહુ જાજુ નહીં, આપણે ખાલી પીસને શેકવા માટે આ રીતે. હવે આપણે એને બધાને પીસને આ રીતે મૂકી દેવાના છે, નાખવાનું છે. બધા પીસને આપણે આ રીતે ગોઠવી દેવાના છે. આપણે આ બધા પીસને ગોઠવી લીધા છે. આપણે ધીમા ગેસે અને બ્રાઉન થાય ને એ રીતના આપણે એને શેકવાના છે. પછી આપણે એને આ રીતે પલટાવી નાખવાના આ રીતે. હવે આ આપણા પાકી ગયા છે. આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે આપણે કાઢી લેવાના છે. આ રીતે હવે આપણા જો આ પીસીસ રેડી થઈ ગયા છે. હવે એના માટે આપણે ગ્રેવી બનાવીએ. હવે આપણે છે ને એની ગ્રેવી તૈયાર કરી લઈ. આપણે એક મોટી આ મેં લીધી છે મોટી ડુંગળી, તમે નાની હોય તો 2 લેવાની. આ રીતે આપણે ગ્રેવી કરી લઈ. આ રીતની આપણે ગ્રેવીની તૈયારી કરી લઈ. આપણે આ રીતની ડુંગળી સમાર લીધી છે. પછી આટલું આપણે એમાં એડ કરીએ લસણ, પછી 1 મરચી, પછી આપણે 1 આદુનો ટુકડો. આ રીતનું આપણે એનું મિક્સિંગ ને એમાં આપણે થોડી વરિયાળી એડ કરીએ અને હવે આપણે એને મિક્સ કરી લઈએ. જો આપણે આ રીતની પેસ્ટ કરી લીધી છે ડુંગળી, મરચાં, આદુ અને લસણની. ચાલો આપણે હવે એને વઘારીએ. એમાં આપણે 3 સ્પૂન જેટલું તેલ લઈએ. આપણે હવે સ્ટવને ચાલુ કરીએ. આપણું હવે તેલ આવી ગયું છે. આપણે 1 ચમચ રાઈ, 1 ચમચ જીરું, 1 ચમચ હળદર અને 1 ચમચ હિંગ નાખીને આ રીતની આપણે એમાં ગ્રેવી નાખી. આપણે આ રીતે એને હલાવી લેવાનું. ડુંગળી પાકી જાય ને ત્યાં સુધી આપણે હલાવવું. આ રીતે આપણે એને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે.
આપણી આ ડુંગળી હવે પાકી ગઈ છે. હવે આપણે એમાં એડ કરશું નિમક. નિમક આપણે સ્વાદ મુજબ નાખવાનું છે. પછી એમાં મેં 2 ટમેટા ક્રશ કરી રાખ્યા છે. આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું. એને પણ આપણે મિક્સ કરી લેવું. પછી એમાં આપણે હવે ચટણી નાખવાની છે. બે સ્પૂન ચટણી, 1 સ્પૂન ધાણા જીરું. આપણે આને આ રીતે હલાવવું. તેલ ના છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને હલાવવું. જો હવે આપણે તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરશું. જો આ રીતે પકવી લેવાનું. આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. આ રીતે. પછી આપણે ગેસ ફૂલ કરી દેવાનો છે. પછી આપણે એને ગ્રેવીને પકવી લેવાની પાછી. હવે થોડુંક ગરમ થઈ જાય ને એટલે આપણે દૂધીના પીસ જે કરેલા છે ને આપણે એમાં નાખી દેવાના છે. આ રીતે નાખી દેવાના. પછી આપણે એને થોડીક વાર પકવવા દેવાના છે. ઓલરેડી આપણે પાકી જ ગયા છે, પણ આપણે ગ્રેવી એને મિક્સ થઈ જાય ને એ રીતના આપણે એને પકવવાના છે. જો આ જ રીતે દૂધીનું શાક આપણે બનાવીએ ને તો છોકરાઓને જોતાં જ ગમી જાય કે જો આપણી આ દૂધીના પીસ આઈને આપણી ગ્રેવી મિક્સ થઈ ગઈ છે. જો કેવું ફાઇન લાગે છે. આપણે એને ચેક કરીએ કે પીસ કેવા થઈ ગયા છે. એકદમ સોફ્ટ. આ રીતે આપણે એને કરીએ ને જો એકદમ આસાનીથી પાકી ગયા છે. હવે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એની માથે ધાણા ભાજી નાખી દઈએ. આપણું આ હવે શાક રેડી થઈ ગયું છે. જો આપણું આ દૂધીનું શાક બની ગયું છે. દૂધીનું શાક આપણું બની ગયું છે. આ રેસીપી તમને સારી લાગી હોય તો મને કમેન્ટ કરજો. નવા વિડીયો માટે તમે મને સબસ્ક્રાઈબ કરજો.